તમે વેપાર ધંધામાં ખોટું કરશો તો આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે આવશે આવશે. કારણ કે કર્મનો સિદ્ધાંત પૃથ્વી ઉપર 7 અબજની વસ્તીને લાગુ પડે છે. એ હિન્દુ ના હોય ને તો એને લાગુ તો પડે છે, કારણ કે કર્મ તો કર્મ જ છે. ખોટું કર્યું હશે ને એનું ચૂકવણી કરવી જ પડશે. Because the world is round, it has no corners, so it does not have the place to keep your wrongs. પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમારું કરેલું ખોટું કામ ક્યાંય રાખવા માટે, સંઘરવા માટે એની પાસે જગ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ દેશી ભાષામાં, એમની ગામઠી ભાષામાં અને ગામઠી દ્રષ્ટાંતથી પોતે સમજાવતા, પણ બહુ પ્રિન્સિપલ ઇટ ઇઝ પરફેક્ટ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે ગામડામાં કૂવામાં ડૂબકી મારો અને કૂવામાં નીચે જઈને તમે સંડાસ કરો તો તમે ઉપર આવો ને પહેલાં તમારું પોત ઉપર પ્રકાશી જાય, લોકોને ખબર પડે કે તમે નીચે જઈને શું કર્યું છે. એમ કંઈ પણ ખોટું અંધારામાં પણ કર્યું હશે ને એ બહાર આવશે જ. એ પૃથ્વી પર સિદ્ધાંત છે. છાશમાં માખણ દેખાતું નથી, પણ વલોવો એટલે છાશમાંથી માખણ ઉપર આવે જ. એમ આખી પૃથ્વી વલોવાય છે, ફરે છે ને, એટલે બધું ઉપસી ઉપસીને બહાર આવવાનું છે. એટલે એક પૈસો પણ અણહકનો ખોટો લીધો હશે ને એ આજે નહીં તો કાલે ચૂકવવો પડશે. તમારે નહીં તો તમારી પેઢીએ ચૂકવવો પડશે. આ જન્મે નહીં તો આવતા જન્મે ચૂકવવું પડશે, પણ યુ હેવ ટુ પે ઇટ. એ કર્મનો સિદ્ધાંત છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? એ કર્મનો સિદ્ધાંત છે એન્ડ ઇટ એપ્લાયઝ ટુ 7 બિલિયન પોપ્યુલેશન. 7 અબજની વસ્તીને બધાને લાગુ પડે છે. એટલે નીતિ નિયમ અને સિદ્ધાંત સાથે ચેડા નહીં કરવાના. તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર હો ને 35 વર્ષથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે નોકરી કરી હોય અને મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન બન્યા હોય ને તો એ હોશિયારી મારીને પ્લગ માંગડી ના નખાય. સીધો સિદ્ધાંત છે ને. તમે આમ પ્લગની સામે બેઠા હોય કોલર ઊંચા કરો કે આઈ એમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, યુ નો, ફ્રોમ અ વેરી રિનાઉન્ડ કોલેજ એન્ડ આઈ એમ સિન્સ 35 years આઈ એમ એન એન્જિનિયર, આઈ એમ ચેરમેન ઓફ ધી મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડ. અને એવી પ્લગને કહો મારી આંગળી છે, ધ્યાન રાખજે, ચેરમેનની આંગળી છે અને હું અંદર પ્લગમાં નાખું છું. શું થાય ચેરમેનની? ચેરમેનને શું થાય? ચોંટી જાય, મરી જાય. કારણ કે ઇલેક્ટ્રિસિટી તમારા પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવને ઓળખતી નથી. એમ સિદ્ધાંત, નીતિ નિયમ, પ્રામાણિકતા અને એથિક્સ, નોર્મ્સ એ તમારા પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવને ઓળખતા નથી. તમે ગમે તે હો, ગમે ત્યાં હો, આજે નહીં તો કાલે ચૂકવવું પડે જ. સુપ્રીમ કોર્ટે આજે કહી દીધું કે હજી 4 દિવસ. સિદ્ધાંત તો સિદ્ધાંત જ રહે છે. ઇલેક્ટ્રિસિટી સાથે ખેલ કરો એટલે ચોંટવાનો વારો આવે જ. ઇફ યુ પ્લે વિથ ઇલેક્ટ્રિસિટી યુ હેવ ટુ પે. તમે ઇલેક્ટ્રિસિટી સાથે રમત કરો તો કોઈક દિવસ ચોંટી તો જાવ જ. અને કાયમ બધા પાસે સત્તા તો રહેતી નથી. સત્તામાં આવ્યા પછી જોર ખોટું કર્યું હોય તો સત્તા જાય ત્યારે પ્રશ્ન તો થાય જ. લાઈનમાં છે બીજા 2-4 જણા, થવાનું જ છે. તો નીતિ નિયમ અને સિદ્ધાંત સાથે ચેડા કરીને પૃથ્વી ઉપર કોઈ સુખી થયું નથી અને થશે નહીં. પ્રથમ ધર્મ આ છે. દુનિયાનો કોઈ પણ ધર્મ લો, તમે જૈન ધર્મ છે, હું સ્વામિનારાયણ ધર્મમાં છું, હિન્દુ સંપ્રદાયના કોઈ પણ ફાટા લો, ઇતર ધર્મ પણ કોઈ પણ લો, એમાં પ્રથમ અગત્યની તો વાત આ છે ને કે નીતિ નિયમ, સિદ્ધાંત, પ્રામાણિકતા અને નૈતિકતા કોઈ દિવસ ચૂકવી નહીં. એ તો પ્રથમ મનુષ્ય ધર્મ છે ને. તો that should be the first attitude towards life. દિલ્હી અક્ષરધામ 2005માં શરૂ થયું. આજ સુધી અમારે પર ડે ફૂટફોલ આવી 17,000 જણા, રોજ 17,000 જણાની એવરેજ આવી. thousands of people, they have changed their lives for the better. હજારો લોકોના વ્યસનો છૂટ્યા, હજારો લોકોને નીતિ નિયમ સિદ્ધાંતની પ્રતિજ્ઞાઓ લીધી, હજારો પરિવારમાં વિખવાદ નીકળી ગયા, હજારો પતિ પત્ની વચ્ચેના ડિવોર્સ કેસીસ હતા અક્ષરધામના લીધે મટી ગયા. ખૂબ થયું. એટલો બધો અક્ષરધામનો પ્રભાવ છે.
2006નો એક તમને કેસ કહું. 2006ની સાલમાં અમે એક જનરલ વિઝિટર્સ બુક રાખીએ છીએ. એમાં કોઈ પણ વ્યક્તિ પ્રેમથી લખી શકે, કોઈ સુધારો સૂચવવો હોય તો એ પણ લખી શકે, એટલે ઓપન ટુ ઓલ. અને ઘણી વખત તમને કોમન મેન પાસેથી બહુ સારા વિચારો મળતા હોય છે. એક વ્યક્તિએ લખેલું, હું એઝ ઇટ ઇઝ એના શબ્દ બોલું છું कि मैं एक बहुत छोटा सा व्यक्ति हूं, मेरी उम्र 50 साल की है, मैं हरियाणा के एक छोटे से गांव में रहता हूं. मेरा व्यवसाय यह है कि मैं घर घर जाके दूध बांटता हूं. हमारे गांव में कोई 70-80 घर है. हम 3 दूध वाले हैं. रोज सुबह साइकिल पे दूध के कैन लेके घर घर जाके दूध बांटता हूं. नहीं, गामડામાં સાયકલમાં દૂધના કેન લઈને જતા હોય, લૂઝ મિલ્ક આપતા હોય. मेरी 50 साल की उम्र में मैं दिल्ली सिर्फ 2 बार आया हूं. एक बार कोई हमारे गांव में कोई बड़े घर में शादी थी तो मैं बारात में आया था. कारण कि तो सामान्य मानस मोटा शहर में तो बेचारा गया ना हो. और दूसरी दफा लोगों ने कहा चलो अक्षरधाम देखने के लिए चलते हैं, इसलिए मैं आज आया. यहाँ अक्षरधाम में भगवान स्वामीनारायण के दर्शन किए, प्रदर्शनी सब देखी, बहुत प्रेरणाएं मिली. तो आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. आवा प्रसंगो अक्षरधामમાં સેંકડોની સંખ્યામાં બન્યા. મારે ખાલી એટલું કહેવાનું છે કે આ પ્રસંગ સાંભળીને તમે બધા પોતપોતાની ઓફિસમાં જે પોતપોતાનો ધંધો કરો છો એ દૂધમાં પાણી નાખતા નહીં. જે તમારું દૂધ હોય એમાં તમે પાણી નાખતા નહીં. કારણ કે જીવનના અંત સમયે તમે છાતી ઉપર હાથ મૂકીને એટલું તો કહી શકવા જોઈએ ને પોતાની જાતને કે મેં કોઈને છેતર્યા નથી, મેં કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી. એટલો સંતોષ તો જીવનમાં હોવો જોઈએ કે નહીં? આત્મકલ્યાણ માટે આ પ્રથમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાઉન્ડેશનલ સ્ટોન છે. અને તમને રાત્રે અંધારા આવે કે આ ખોટું કર્યું, પેલું લીધું, પેલું આ કર્યું, તો એ જીવન જીવવાનો હેતુ જ નથી. રાત્રે 12 વાગે બધા રોડ સુમસાન થઈ જાય ને એટલે બધા કૂતરાઓ રોડ ઉપર આવતા હોય છે, જોયું છે ને? પછી એ લોકો ઝઘડે ને ભસે, અડધા રોટલા માટે ખેંચતાણ થાય. એને એક્ઝેક્ટ 12 કલાક પછી બીજે દિવસે બપોરે 12 વાગે ઓફિસમાં 3 પીસ સૂટ અને ટાઈ પહેરીને આપણે પણ એ બિચારા અડધા ટુકડા માટે ઝઘડીએ. આપણે કદાચ અડધા ફ્લેટ 1.5 BHK હોય, 2.5 એની માટે ઝઘડીએ, પણ વૃત્તિ તો સરખી જ થઈ, એ પશુ વૃત્તિ જ થઈ. આપણા હકનું નથી ને એની સામે થૂકવાનું પણ નહીં, એ એટીટ્યુડ રાખવાનો, તો ગર્વથી જીવન જીવ્યા કહેવાય. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે, પરધન પથ્થર માનીએ. કેટલા સરસ શબ્દો છે. પરધન પથ્થર માનીએ, કે જે ધન તમારું નથી ને તમારી માટે પથરા જ છે. આમ કરોડો રૂપિયા પડ્યા તો આપણી નજર જાય છે નહીં, થૂકીએ નહીં, આપણું થૂક બગડે. કોકની પ્રોપર્ટી હોય, કોકના પૈસા હોય, એમાં પડાઈ લેવાની વૃત્તિ ને એમાં નામ નંખાઈ દેવાની વૃત્તિ ને એ કઈ માણસાઈ નથી. એટલે અભિગમ આવા સ્પષ્ટ રાખવાના. કોઈ પણ ધર્મમાં આપણે હોઈએ, એથિક્સ ઇઝ ધ ફર્સ્ટ એટીટ્યુડ. તો આ અભિગમ કાર્ય પ્રત્યેનો છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કહેતા કે આ કામ હું 2 મિનિટ પછી કરું એવો વિચાર આવે ને એને પણ આળસ કહેવાય. અને એવી રીતે જીવ્યા છે એટલે આ વ્યાખ્યા એમના જીવનમાંથી એમણે કરેલી છે. અને કાર્ય પ્રત્યેનો અભિગમ એ પણ છે. હું એક ફોર્મ્યુલા શીખવાડું છું. when I talk to corporates, I teach them this formula. The formula of 40, 30, 20, 10. 40, 30, 20, 10 નો અભિગમ. 40 + 30 + 20 + 10 એટલે 100 થાય. તમે જીવનમાં નક્કી કરેલા કામ એમાંથી 40% કામ તમે નક્કી કર્યા છે ને એ પ્રમાણે જ ચાલશે. તમે નક્કી કર્યા છે એ પ્રમાણે જ લાભ તમને થશે. તમે નક્કી કરેલા કામમાંથી 30% કામ એવા છે કે જે પૂરા કરતા કરતા તમારો દમ નીકળી જશે, એક્સ્ટ્રા મેન્ટેનન્સ માંગશે.
એક્સ્ટ્રા મેન્ટેનન્સ માંગી લેશે. કેટલા ટકા થયા? 70. બીજા 20% કામ છે બગડવા માટે જ સર્જાય છે, એ સ્વીકારી લેવાનું, એટલે હાઈવોય થાય નહીં. આ અભિગમ. 20% કામ જીવનમાં બગડવાના છે. ઘણા શરૂઆતમાં બગડી જાય, ઘણા અડધા થયા પછી બગડે, ઘણા તો કિનારે આવેલું નાવ પણ ડૂબી જાય. 20% કામ બગડે એટલે 20% કેટેગરીમાં મૂકી જ દેવાનું. એટલે શું, શાંતિથી રાત્રે સૂઈ શકાય અને ખાધેલું પચે. બે મુખ્ય કામ જે સુખના જે તો થાય. 20% of all the work that you decide in your life and actually you start in your life are bound to get spoiled. એ સ્વીકારી લેવાનું. પછી શું કામ? પૃથ્વી પર 7 અબજની વસ્તીને આ છે. અબજોપતિ ધનાઢ્ય હોય એને આવું બને છે, અને નાના માણસથી બને છે. રેકડી વાળાને બિચારાને નક્કી કર્યું કે કાલ રાત સુધીમાં, અત્યારે 3 મહિનો છે, સોમવાર છે, બધા કેળા વેચાઈ જાય, પણ બિચારાને આંચ પડે 2-4 લૂમ રહી જાય. અને માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવા હોય એને 1-2 લૂમ રહી જાય 10-15 મિલિયનની. આને બિચારાને 6 રૂપિયાનો હોય 12 કેળા, અને પેલાને 10-12 મિલિયનના કેળા હોય, જે હોય. પણ ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. એટલે એક્સેપ્ટ ઇટ. પ્રોબ્લેમ ક્યાં આવે છે? આપણે એક્સેપ્ટ નથી કરતા, સ્વીકારતા નથી. બસ આ કામ કેમ ના થયું એ આપણા મનમાં રહી જાય છે, એટલે ફ્રસ્ટ્રેશન ને એગની. તો ભગવાને તને પૃથ્વી પર જન્મ આપ્યો ત્યારે તારા બધા કામ થશે એવું ગેરંટી પત્ર પર લખી આપેલું છે? તને ભગવાન એટલું જ કીધું છે કે તને જે બુદ્ધિ શક્તિ આવડત મેં આપી છે, અને પુરુષાર્થ કરીને તું બાકીની બુદ્ધિ શક્તિ આવડત જે મેળવીશ એ તારે પૂરેપૂરી લગાડીને તારું કામ કરવું, બાકી પરિણામ હું નક્કી કરીશ. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને સ્પષ્ટ કીધું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. સમગ્ર પૃથ્વી ઉપર કોઈ જો એક સંસ્કૃત શ્લોક, એક સિદ્ધાંત અથવા તો એક વિચારધારા સૌથી વધારે પ્રસિદ્ધ થઈ હોય ને તો એ આ શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું, કર્મ કરવો એ તારો અધિકાર છે, તું કર્મ કરતો જા, પરિણામ હું નક્કી કરીશ કેટલું આપવું. કારણ કે if there are 10 factors affecting the success of the project which are in your control, there are 10 factors affecting negatively the outcome of the project which are not in your control. તો પછી શું કામ રોવાનું? અને છેલ્લા 10% કામ એવા છે કે તમને હેવી લોસીસ આવવા માટે જ સર્જાય છે. તમે કામ કરો લાભ માટે, પણ મોટી ખોટ આવે, લઈને જાય. આ 40-30-20-10 નો રેશિયો છે. બધા આમ સ્તબ્ધ થઈ ગયા નહીં? છેલ્લી 20-10 ની વાત ના કરી હોત તો સારું હતું નહીં? પણ તમે હવે સંતોને જ બોલાવ્યા છે, તમારે તો સાચી વાત કરવાની, કારણ અમારે કંઈ સ્વાર્થ તો છે નહીં, અને અમે કંઈ બોલવાનો રૂપિયો તો ચાર્જ કરતા નથી. અમે 26 વર્ષથી બોલીએ છીએ, અમારા ગુરુની આજ્ઞાથી BAPS સંસ્થાના બધા સંતો. વી ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની. હું મારી જ ગાડીમાં ડીઝલ નાખીને આવ્યો છું. અને રોજ બોલીએ છીએ, આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની. કારણ કે અમે BAPSના સંતો, અમારી પાસે બેંક એકાઉન્ટ પણ ના હોય, અમે પૈસા રાખતા પણ નથી. અમે પૈસાને ભૂલથી ક્યાંક પડ્યા હોય, હાથ અડી જાય તો અમારે 17 વખત માટીથી હાથ પણ ધોવા પડે. એટલે અમારી માટે ધન વર્જ્ય છે. એટલે અમે અપેક્ષા જ નથી કોઈ તમારી પાસે, એટલે પછી તો સાચું કહી શકીએ ને. પછી તો અમારે દબાવવાનું છે નહીં કે સ્વામી તમને કંઈ પૈસા આની માટે નહોતા આપ્યા, એવું તો નહોતું ને. જસ્ટ કેઝ્યુઅલી, ધીસ ઇઝ અ લાઇટર મોમેન્ટ. એટલે આ એટીટ્યુડ તરફ, એટલે કામ કરવાનો તમારો અભિગમ છે એ આ હંમેશા રાખવાનો. જીવન પ્રત્યેનો અભિગમ. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા, અને એક IAS થનાર યુવકે UPSC માટે અપીયર થતો હતો. ઇતિહાસ પ્રમુખ સ્વામી કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે સુંદર ઉત્તર આપ્યો. એમણે 5 મુદ્દા કયા. જીવન જીવવાનો હેતુ, પ્રથમ, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું અને સેવા કરવી. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ રાખવા. અને પાંચમું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત થાય એ જીવન જીવવાનો હેતુ છે. દિનચર્યામાં તમારી કોઈ પણ ક્રિયા કે કોઈ પણ
તમારા દ્વારા થતી વાત એ આ 5 માંથી એક મુદ્દાને સાચવતી હોય તો યુ આર ઓન ધ રાઈટ ટ્રેક. તો જીવન પ્રત્યેનો અભિગમ આ છે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. તમને એમ થતું હશે કે અમે તો સંતો છીએ, અમે તો દીક્ષા લઈ લીધી અને પરિવારથી જુદા થઈ ગયા, તો હવે સાંસારિક જવાબદારીની વાતને સલાહ તમને કેમ આપી? પણ અમે સંસારની વચ્ચે જ રહ્યા છીએ. સ્વામિનારાયણના સંતો ઘરે ઘરે પધરામણી કરતા હોય. ગયા મહિને અમારા 180 સંતોએ 10 દિવસમાં મુંબઈમાં 23,000 ઘરમાં 23,000 પરિવાર સાથે અડધો કલાક બેઠા. 23,000 in 10 days. આવું આખી ભારતમાં અને દેશ પરદેશમાં બધે જ થતું હોય. એટલે બહુ નજીકથી પરિવારના પ્રશ્નો સાંભળ્યા હોય, જોયા હોય, સમજ્યા હોય, ચર્ચા વિમર્શ કંઈ થઈ હોય. મેં પણ 25,000થી વધારે પરિવાર સાથે એના ઘરે જઈને વ્યક્તિગત બેઠો છું, દુનિયાના 30થી વધારે દેશોમાં. એટલે પારિવારિક પ્રશ્નો કે પારિવારિક નાની મોટી ડિફરન્સીસ એ બહુ નજીકથી અમે જોયા છે, સાંભળ્યા છે, જાણ્યા છે. અને ઘણી વખત શું રમત રમતા એની કરતાં બહાર ઊભા જે કોચ જોતો હોય ને એને વધારે ખબર પડે. ખબર પડી? ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ છે ને, જેટલા એથ્લીટ્સ, એના જે કોચિસ છે ને એમાંથી 70% કોચ ઓલિમ્પિક્સ રમ્યા જ નથી, પણ એના શિષ્યને ઓલિમ્પિક સુધી પહોંચાડે. યુરોપિયન લીગ કે બ્રિટિશ લીગમાં જે ફૂટબોલ રમાય છે ને, એ ફૂટબોલના કોચિસ કોઈ એ લેવલનું ફૂટબોલ રમ્યા જ નથી, પણ એને એ રમતને બહાર ઊભા સારી રીતે જાણતા હોય. આ દ્રષ્ટાંત આપેનો સિદ્ધાંત તમે સમજી ગયા ને? એટલે બહાર ઊભા ઘણી બધી વસ્તુ માહિતી વધારે હોય. એટલે અમે સંસારમાં નથી, પણ એની માહિતી વધારે ખબર હોય તમારા કરતા, ઓબ્ઝર્વેશનથી. એટલે સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. પરિવાર જે આપણો છે, ઇટ ઇઝ યોર ફર્સ્ટ લવ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે દુનિયાના 110 દેશોમાં સર્વે થયો, 8 વર્ષ સુધી ચાલ્યો, 1 લાખ પરિવારમાં ચાલ્યો. પ્રિન્સિપલ ક્વેશ્ચન, વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ? પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67%થી વધારે પરિવારોએ કીધું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones whom you love, who love you, is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે. તો એ પારિવારિક સમય આપણે બરોબર આપવો એ જીવન પ્રત્યેનો અભિગમમાં પહેલી અગત્યની વાત છે. તમે મહિનામાં 5 દિવસ રાત્રે 10 વાગ્યા પછી ઘરે આવો, સમજી શકાય છે કામ હતું, ઇમરજન્સી હતી. બીજા 5 દિવસ તમે રાત્રે 9 વાગે કે એના પછી આવો તો સમજી શકાય કે ટ્રાફિક હતો. બાકીના 15-18 દિવસ તો તમારે 8-8:30 સુધીમાં પરિવાર પાસે પાછું આવવું જ જોઈએ. અધરવાઇઝ યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં. પંડિત જવાહરલાલ નહેરુના પત્ની કમલા નહેરુ મૃત્યુ પામ્યા ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ પણ રોતા રોતા બોલેલા કે મારે જેટલો સમય મારા પત્નીને આપવો જોઈતો હતો એટલે હું ન આપી શક્યો, મારે જેટલો પ્રેમ એને આપવો જોઈતો હતો એ ન આપી શક્યો, એની સાથે હું વધારે સમય ન ગાળી શક્યો. એવો અફસોસ ના રહી જાય તમને પરિવારજનો માટે, એ ધ્યાન રાખજો. એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં રાખવાનું કે એ છે ને ગમે ત્યારે રાત્રે 10 વાગે 11 વાગે 12 વાગે ઘરે જઈએ ત્યારે બાયણું ખોલે જ છે ને હોય જ છે બધા ઘરે. એવું નહીં, બાયણું ખોલે જ છે ને હોય જ છે, પણ તારે ટાઈમે આવવું જોઈએ. 2 વર્ષ પહેલા અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમેરિકા પધારેલા ત્યારે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામા એમને વોશિંગ્ટનમાં પોતાની ઓફિસે વેલકમ ઇન્વાઇટ કરેલા અને મહંત સ્વામી મહારાજ પધારેલા. એ વખતે બારાક ઓબામા એક વાત કરી, આપણને બધાને આશ્ચર્ય થાય એવી. બોલો. અને ઘણા તો આ વાત સાંભળીને થોડુંક શરમાશે, બીજા થોડીક પ્રેરણા લેશે. બારાક ઓબામાએ વાત કરી કે હું 8 વર્ષ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે રહ્યો. એમને 2 ટર્મ લીધી ને, 4 વર્ષની 2 ટર્મ લીધેલી. 8 વર્ષની મારી પ્રેસિડેન્સીમાં એક પણ દિવસ એવો બાકી નથી કે જ્યારે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે સાંજે 7 વાગે રાત્રિ ભોજનમાં સાથે ન બેઠા હોય. આવું કંઈક કરતા હોય તો તાલીઓ પાડજો. હા, અથવા તો કરવાના હોય તો તાલીઓ પાડજો. તો જો આ કક્ષાએ પણ લોકો આ કરી શકે છે.
સાંસારિક જવાબદારીઓમાં તમારા સંતાનોને સંસ્કારિત કરવા એ પણ તમારી જવાબદારી છે. દેટ ઇઝ યોર એટીટ્યુડ ટુવર્ડ્સ લાઈફ. તમારા સંતાનોને સારામાં સારો અભ્યાસ કરાવવો જોઈએ, કરાવો છો, એના ફ્યુચર માટે ચિંતિત છો, એમાં મારે કંઈ કહેવાનું નથી. પણ તમે એને સંસ્કાર આપ્યા નાનપણથી, ધર્મ સંબંધી, ભક્ત સંબંધી સંસ્કાર. નાના હતા ત્યારે ખોળામાં બેસીને આપણા સત્શાસ્ત્રોની સારી વાતો એમને કરી. ઇફ યુ ડિડન્ટ ડુ ધેટ, લેટ મી ટેલ યુ, યુ આર નોટ અ કમ્પ્લીટ પેરેન્ટ. તમે સારામાં સારી સ્કૂલમાં એને મૂકી દીધા એટલે તમારી જવાબદારી પૂરી નથી થઈ જતી. ટ્યુશનની ફી ભરી દીધી એટલે જવાબદારી પૂરી નથી થઈ જતી. એની કોઈ હોબી હોય તેની માટે તમે વ્યવસ્થા કરી જવાબદારી પૂરી નથી થતી. એ સારો નાગરિક બને, સારો મનુષ્ય બને, હી મસ્ટ બી એન એજ પ્રોફેશનલ અને ગ્રેટ હ્યુમન બિંગ. બે બનવો જોઈએ ને. સારામાં સારો પ્રોફેશનલ પણ બને અને મહાન વ્યક્તિ પણ બને. એની માટેના સંસ્કાર તમારે નાનપણથી એને આપવા પડે. ખાલી એને દેખાડો નહીં કે બેટા જો આને વિરાટ કોહલી કહેવાય, પછી આ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે, ખાલી એની ટીવી પર ઓળખાણી, તો અમે જનરલ નોલેજની ઇન્ફોર્મેશન તે શીખી જશે. પણ ઘણા બધા આપણા મહાન બાળ ભક્તો, શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ, એની વાતો તમે નાનપણથી કરી હોય તો એનામાં એ કેરેક્ટર ઉતરે. કારણ કે નાનપણમાં તો બધી જીબી ફ્રી જ હોય, તો તમે જે અંદર નાખો એ બધું સ્ટોર થઈ જાય. તમે એને શ્રવણનું ચરિત્ર કયું હોય. અમારા અક્ષરધામમાં અમે ત્યાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં આખું એ દ્રશ્ય ડાયરોમાં મૂકેલું 1991માં. તમે શ્રવણની વાત એને કરી કે નાનપણમાં આવો એક નાનો બાળક એના મા બાપને કાવડમાં બેસાડીને ખભે લઈને જાત્રાએ લઈ ગયો. આપણે જાણીએ છીએ ને આખી વાર્તા. એ વાર્તા તમે તમારા સંતાનોને કરી. લેટ મી આસ્ક યુ, અને ફેથફુલી તમે છાતી ઉપર હાથ મૂકીને જરા હૃદયથી હા કે ના સાચું બોલજો. કેટલા મા બાપ અહીંયા બેઠા જેને બાળકો નાના હતા ત્યારે તમે એને શ્રવણની વાત કરી છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ફેથફુલી. હા, જો 10-15 જણા પણ નથી, તો તમારે ખાલી એની સ્પાઈડરમેનની જ વાતો કરવાની. મારો દીકરો બહુ મોડર્ન બને, કલ્ચર્ડ બને, એડવાન્સ બને, અંગ્રેજી બોલતો થાય, ક્લબમાં જાય, જીમમાં જાય, એની અમે ના નથી કહેતા. પણ સાથે આ પાસું પણ જીવનમાં હોવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાક્ય કહેતા, હું શબ્દશઃ તમને કહું એમના વિશાળ અનુભવ પરથી. પ્રમુખ સ્વામી મહારાજ, આજે અમેરિકામાં અમારા 100થી પણ વધારે મંદિરો છે. અક્ષરધામ તમે કેમ્પસ જો, એવા નાના મોટા 100થી પણ વધારે. દરેક જગ્યાએ અમારા બાળ મંડળની પ્રવૃત્તિઓ ચાલે છે. બાળકો માટે ગુજરાતીના ક્લાસીસ ચાલે છે, મ્યુઝિકના ક્લાસીસ. એની માટે આવા મોટા મોટા હોલ્સ સેપરેટ પ્રમુખ સ્વામી મહારાજે હ્યુસ્ટન, શિકાગો, ન્યુયોર્ક, લોસ એન્જલસ, બધી જગ્યાએ, ટોરન્ટો, બધી જગ્યાએ બનાવ્યા છે. એ કલ્ચર મેન્ટેન રહે એની માટે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને આવે છે લોકોને. 2-2.5 વર્ષ પહેલા એક વિડીયો વોટ્સએપ પર વાયરલ થયેલી તમે જોઈ હશે. એક બહુ જ મોટા ધનાઢ્ય વ્યક્તિએ પોતાની વિડીયો વાયરલ કરેલી, સેલ્ફી વિડીયો, રોતા રોતા. 20,000 કરોડનું એમ્પાયર, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સનું, બ્રાન્ડ નેમ મોટું, એની નીચે લખેલું ધ કમ્પ્લીટ જેન્ટલમેન. અને એના દીકરાને એમને આપ્યું તંત્ર, અને પછી જે કંઈ પ્રસંગો બન્યા હશે. પણ દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા, નેપેન્સી રોડ ઉપર એક 2 BHK માં રાખી દીધા, એક શેફ આપી દીધો, એક ડ્રાઈવર આપી દીધો, અને રોતા રોતા એમને વિડીયો વાયરલ કરેલી. જો સંપત્તિ આપી પણ સંસ્કાર ના આપી શક્યા તો પ્રમુખ સ્વામી મને શું બોલ્યા હતા? બે ખોવાનો વારો આવશે. તો સંપત્તિ એ ખોઈ ને સંતતિ એ ખોઈ. તો અમે એને શ્રવણનું કેરેક્ટર ઉતાર્યું હશે અંતરમાં, નાનપણથી આવી વાત કહીએ તો કોઈક દિવસ ગરડાગઢ પણ તમને કંઈક માથું દુખતું હશે, પગ દુખતા હશે તો દબાવશે, બાકી ગળું તો છે જ. જો આ પેલું વિડીયો આપણે જે વાત કરીએ, ગળું જ દબાવ્યું કહેવાનું, બીજું શું. ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલું કે સમાજમાં ઘરડાઘર કેમ આવી ગયા અને ઘરડાઘર સમાજમાંથી કાઢી નાખવા હોય તેની માટેનો ઉપાય શું છે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ જવાબ આપેલો એમના અનુભવ પરથી કે તમે ચાઇલ્ડ કેર સેન્ટર સમાજમાંથી કાઢી નાખો, ઘરડાઘર એની જાતે નીકળી જશે. મા બાપને સમય ના હોય ત્યારે નાના બાળક માટે એટલો સમય ના આપી શકે. બાપ કમાવામાં હોય અને એની માં છે સોશિયલાઇઝિંગમાં હોય ને વોટ્સએપ પર હોય કે મફત છે ને કીટી પાર્ટીમાં હોય, એટલે પછી છોકરાઓ માટે તો સમય ના આપી શકે. ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું.
આપણે બધા સાયન્સ ભણ્યા છે ને આપણને ખબર છે એટમ હોય ને, એટમમાં પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન હોય અને ન્યુટ્રોન હોય. દરેકને પોતાની ઓર્બિટ હોય. પ્રોટોન ઇઝ પોઝિટિવ ચાર્જ, એને ઓર્બિટમાં ફર્યા જ કરે. ઇલેક્ટ્રોન છે નેગેટિવ ચાર્જ, એના ઓર્બિટમાં ફર્યા કરે. અને ન્યુટ્રોન હોય ને એની સાઇઝ નાની હોય, એને વચ્ચે બેઠો હોય, એને કોઈ ચાર્જ ના હોય, એની કોઈ મુવમેન્ટ ના હોય. એમ અત્યારે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું. બાપ છે પ્રોટોન, એ એના ઓફિસમાં, કામમાં, ધંધામાં, વ્યવહારમાં ફર્યા કરે. ઇલેક્ટ્રોન છે એની માં, એ એના સર્કલમાં ને પેલામાં ફર્યા કરે. વોટ્સએપ રોજ કરવાનો, થેપલા કરે પરોઠા, મૂકને મથાકૂટ થેપલા જ કરે. એ પછી એ એના ઓર્બિટમાં ફર્યા કરે, સોશિયલાઇઝિંગમાં. અને નાનો એવો બાળક ન્યુટ્રોન બિચારા પાસે કોઈ ચાર્જ નહીં, કોઈ મુવમેન્ટ નહીં, જોયા કરે કે બે ફરફર કરે, કોઈ નજીક તો આવતું છે જ નહીં. ન્યુટ્રોન છે ને વચ્ચે બેઠું બેઠું જોયા કરે. પ્રોટોન એ નજીક ના આવે, ઇલેક્ટ્રોન એ નજીક ના આવે, બેમાંથી એકે નજીક ના આવે. સાચો બનેલો પ્રસંગ છે. 1853માં પહેલી રેલવે લાઈન થાણાની નખાણી હતી, 1853માં. એ વખતની આ સાચેથી બનેલી વાત છે. એક નાના બાળકે રવિવારે સવારે એના ઘરમાં ગભરાઈ ગયો અને ગભરાઈને માને પૂછ્યું, મમ્મી મમ્મી આ ભાઈ કોણ છે આપણા ઘરમાં ફરે છે? કે બેટા આ પપ્પા છે તારા. આ સાચો બનેલો પ્રસંગ છે. હા, કારણ કે 15 દિવસ બહાર ધારો કે સાઇટ ઉપર રહેતા હોય, માંડ આવતા હોય, ત્યારે છોકરા, ઘણા બધાને એવું થતું હોય, સવારે છોકરા ઉઠે પેલા ઓફિસે જાય, પેલા છોકરા રહેતા સુઈ જાય, પછી પાછા આવે. ક્યાં તારે ગધેડા જેટલું આટલું બધું કામ કરીને જવું છે? હું કોર્પોરેટ્સને વાત કરું ત્યારે અવશ્ય કહું છું, ધ અમાઉન્ટ ઓફ મની that you have in your bank account when you die is the extra work you did you shouldn't have done. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા ને એટલું એક્સ્ટ્રા કામ તમે કર્યું છે, એ કરવાની કંઈ જરૂર નહોતી. ધારો કે કરી લીધું તો આંખ બંધ થતી વખતે બે જ ચોઈસ છે પૈસાની, લીવ ઇટ ઓર ગીવ ઇટ. કાં તો મૂકીને જાઓ અને કાં તો આપીને જાઓ. પાછલું ઓપ્શન સારું છે. દરેક પોતાના નસીબ માટે કમાશે. 3 અને 5 પેઢીની ચિંતા કરવાની બહુ જરૂર નથી. બધા પોતપોતાનું નસીબ લઈને બોલો છો પણ પાછું વર્તતા નથી એવી રીતે. ચિંતા તો રાત્રે 11 વાગ્યા સુધી ઓફિસમાં, તો ઘરે આવ્યા ને તો 11 વાગ્યા સુધી કામ ને ફોન ચાલુ રહે. પેલા શેઠ બહુ ધંધો કરતા હતા ને, તો કે આટલી બધી ચિંતા તમે કેમ કરો છો? તો કે મને વિચાર આવે છે કે મારી 7મી પેઢી છે એ કેવા મકાનમાં રહે છે. લે, તમારા બધાના દાદાઓ ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં જશે ને ગુજરાતમાં, તો તમે બીજી પેઢીએ પહોંચી ગયા ને, તમારી બીજી પેઢી આગળ પહોંચી જશે. એટલે ગીવ ટાઈમ ટુ યોર ફેમિલી. સંસ્કાર તમારા સંતાનોને આપવાના, એને શ્રદ્ધા શીખવાડવાની. તમે અત્યારે જોયું હશે કે ધાર્મિક સ્થાનોમાં યુવાનોની સંખ્યા ઓછી થતી તમને જણાતી હશે. રાઈટ ઓર રોંગ? અમારે રિવર્સ છે. અમારી યુવાનોની સંખ્યા સ્વામિનારાયણ મંદિરમાં દિન પ્રતિદિન વધતી જાય છે. 4 ડિસેમ્બરે અમે પ્રમુખ સ્વામી મહારાજનો 98મો જન્મજયંતિ મહોત્સવ ડીવાય પાટીલ ઉપર ઉજવવાના છે. અમારા 3000 સ્વયંસેવકોની નોંધણી થઈ છે, 15 દિવસ માટે, મહિના માટે, 2 મહિના માટે. એનું કારણ શું કે અમે ફેમિલીઝને આટલા જાગૃત રાખીએ છીએ. તમે રવિવારે સાંજે એક વખત દાદર મંદિરે આવો, તમને 1000 નાના બાળકો એની બાલ સભા દેખાશે. 1000થી પણ વધારે યુવકો, યુવાનો એની યુવા સભા દેખાશે. અને 3000થી પણ વધારે વડીલોની સભા, યોગી સભાગૃહ તમે જોયો હશે દાદર મંદિરની પાછળ, ત્યાં તમને દેખાશે. સતત જાગૃતિ ફેમિલીઝની જોઈએ જ. તો અભિગમ છે જીવનમાં, સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું એ અભિગમ છે. જીવન પ્રત્યેના અભિગમમાં બીજી વાત છે, આપણે બધા જ ચુસ્ત શાકાહારી છીએ, એટલે એ બાબતે મારે કોઈ વાત નથી કરવાની. પણ કદાચ કોકને ક્યાંક બીજું વ્યસન હોય, તમાકુનું હોય, સિગરેટનું હોય, દારૂનું હોય, તો એ આ પર્યુષણ પ્રસંગ છે, પવિત્ર પ્રસંગ છે, તો છોડી દેવાય તો બહુ સારું છે. કારણ કે કોક દિવસ એમાંથી મોટી તકલીફ આવશે. અમે એવા પણ જોયા છે કે 50 વર્ષ સુધી રોજ 25-50 સિગરેટ પીતા અને કાંઈ ન થાય, અને 5 વર્ષમાં
2 કે 3 સિગરેટ કે 1 કે 2 તમાકુના પાન ખાતા હોય કેન્સર થઈ જાય એવા પણ કેસ જોયા છે. હવે આખી રેન્જમાં આપણી બ્લડની રિએક્શન સિસ્ટમ ક્યાં છે આપણને ક્યાં ખબર છે? તમારે કોઈને વાત ના લાગે. મારી બાજુ પેલા કાકા રહ્યા છે ને 80 વર્ષ, તો 15 વર્ષનો ત્યારથી બીડી પીએ છે, કાંઈ નથી થયું. તેને કાંઈ નથી થયું, તને કાંઈ નહીં થાય એવું નક્કી નથી. ખાલી ભારતમાં રોજ 2000 વ્યક્તિઓ ટોબેકો રિલેટેડ કેન્સરથી મરે છે. ધેટ ઇઝ 82 પીપલ એવરી આવર. દર કલાકે 82 લોકો કેન્સરથી મરે છે, ટોબેકો રિલેટેડ કેન્સર. હા, એટલે એવું કોઈક વ્યસન હોય તો આ પવિત્ર પર્વ છે, આપણા ધર્મ સંપ્રદાયોમાં આનો મહિમા છે, તો એ મૂકી દેવું. હાથે કરીને આપણે આપણું જીવન હોડમાં શું કામ મૂકવું? એક વાર તમે આવી વાત કરતા હતા ને એક બુદ્ધિશાળી વ્યક્તિ આ રીતે બેઠા હતા સભામાં, એ મને કેમ તો તમાકુ નથી ખાતા એને કેન્સર થાય જ છે ને, કે એવું થાય છે. પછી આઈ ગેવ હિમ અ લોજિક. એ તો આપણે બહાર જઈએ છીએ, ઘર બંધ કરીને તાળા બંધ હોય છે તો તાળા તૂટીને ચોરી થાય જ છે ને. એનો મતલબ એમ કે તાળા ખુલ્લા રાખીને જવાનું તો વહેલી થાય. એમ તમે કોઈ તમાકુ નથી ખાતા એને કેન્સર થાય છે, પણ તમાકુ ખાત વહેલી થવાની શક્યતાઓ પોસિબિલિટી વધી જાય છે. A cigar has fire at one end and a fool at the other. અમેરિકામાં તો એ લોકો હવે લો લાવે છે, બિલ પાસ થશે કે સિગરેટના પેકેટ ઉપર લખશે શબ્દ કિલ વાપરવો પડશે. સિગરેટ સ્મોકિંગ કેન કિલ યુ. તો એવું કોઈક વ્યસન કોકને હોય, આમ તો જનરલી જ્યારે હું ધર્મ સભામાં બોલું ત્યારે તો ચોક્કસ હાથ ઊંચો કરાવતો જઉં છું કે વ્યસન હોય એને હાથ ઊંચો કરવાનો, અને પછી વ્યસન મુક્ત આવે એને બીજો હાથ ઊંચો કરવાનો. તમારી ઈચ્છા હોય તો કરાવો. જો હવે છાતીમાં પ્રેશર વધી ગયું છે બધાને. ચલો આપણે એવું એમ્બેરેસમેન્ટ નથી કરવું, પણ તમે શાણા છો, બધા બુદ્ધિશાળી છો, હોશિયાર છો, ભણેલા છો, મોડર્ન સમાજમાં રહો છો, તો ડોન્ટ ઇન્ક્રીઝ ધ પોસિબિલિટીઝ ઓફ યોર ડેથ, અનનેચરલ ડેથ. નહીં તો જ્યારે પરિવારને ડોક્ટર ખાલી એકવાર કહેશે ને કે 4th સ્ટેજ કેન્સર છે, તે દિવસે દિવાલ સાથે માથા પછાડવાનો વારો આવશે. અમે નજરે એવા કેસ જોયા છે. 3 કેસ તો એવા મેં જોયા છે કે હોસ્પિટલમાં હું ગયો કેન્સર પેશન્ટમાં એને જોવા માટે, એને હમદર્દી, અને મારી હાજરીમાં એને છેલ્લો શ્વાસ લીધો છે. 3 કેસીસ આઈ હેવ સીન. એક તો ખાલી 29 વર્ષની ઉંમરે, અને 3 નાની દીકરીઓ. એટલે જો આવો પ્રસંગ આવીને ઉભો રહેશે ને તો તે દિવસે તમે દિવાલ સાથે માથા પછાડશો. હું આ મારી જિંદગી સાથે શું કરી બેઠો. તો અહીંયા આપણે બેઠા છીએ, ભગવાન આપણને બધાને ઘણું સુખ આપ્યું છે. સામાન્ય મનુષ્ય કરતાં આપણે બધી રીતે સુખી છીએ. વ્યવહારે સુખી છીએ, રહેણી કહેણીથી સુખી છીએ, સ્વાસ્થ્ય સારું છે, ખાધે પીધે આનંદથી રહીએ છીએ. તો શું કામ હાથે કહીને આપણું જીવન છે હોડમાં મૂકી દેવું? એટલે વ્યસન આજના દિવસે તમે કાઢી નાખજો તો અમે એમ સમજશું કે તમે અમને અમારા પ્રવચનની બહુ મોટી ફી આપી. બરોબર છે? તો હું એમ સમજીશ કે લાખ નહીં કરોડ રૂપિયાની ફી આપી. આ તમારા સારા માટે કહીએ છીએ, અમને કોઈ જ સ્વાર્થ નથી. અમે તો અહીંથી ઉતરશું ને અહીંથી દાદર મંદિરે જશું, પછી અમારી રાત્રિ નિયમ પ્રમાણે ચેષ્ટા ધર્મ એ 20 મિનિટ ગાવાની હોય, ગઈને પછી અમે સુઈ જશું. અમને કોઈ ફેર નથી પડતો. કાલે સવારે પાટકર હોલમાં બોલવાનું છે, ત્યાં પહોંચી જશું. આ તમારા સારા માટે વાત કરીએ છીએ. એટલે પવિત્ર જીવન જીવવાનું, અન્યને મદદરૂપ થવું, સેવા કરવી, નાની મોટી કોઈ પણ સેવા. જૈન સંપ્રદાયમાં તો જીવ દયા, અહિંસા માટેની ખૂબ બધી સેવાઓ છે. તમે બધા પણ નાની મોટી રીતે એમાં જોડાયેલા હશો, પણ જેટલું થાય એટલું શ્રદ્ધાથી આપજો. ભગવાને આપણને આપ્યું હોય, કોઈ સાંજે સોનાની કઢી પીતું નથી, હા કે ના? તો ભગવાને આપણને સામાન્ય મનુષ્ય કરતાં વધારે આપ્યું છે, એમાંથી 2-5%, 10% જે સારું કામ લાગે એની માટે વાપરવું. અને 1 રૂપિયો પણ સાથે લઈ લઈ જવાય. હા, એ રોજ એકવાર તો મનને કહેવામાં કંઈ વાંધો નથી ને. આવું કહેજો તો ખરા, પરિવર્તન શરૂ થશે અંદરથી. પર્યુષણ છે ને પરિવર્તનનું પર્વ છે, એટલે પરિવર્તન શરૂ થશે. રોજ એકવાર કેવું, આખો દિવસ ઓફિસનું કામ કર્યા પછી આમાંથી કશું આવવાનું તો નથી જો ભેગું, એકે બેંક એકાઉન્ટ, એકે ચેકબુક, કશું નથી આવવાનું. દાંતમાં સોનાની કેપ હશે ને એ છેલ્લે રૂમ બંધ કરીને
એકવાર શ્વાસ ઉડી જશે ને, મૃત્યુ થઈ ગયું ને, એટલે કે થોડી વાર પર બારણું બંધ કર. કેમ તો કે બાપુજીને મોઢામાં 2 દાંત સોનાના છે, અને પછી મોઢું પોળું કરીને પેલા થોડી મારીને કાઢી લેશે, પછી જ બહાર લાવશે. એ ક્યાં એમ થોડે જવા દેવાય. તો એ ભેગું નથી આવવાનું. અને કાઢશે કોણ? જે નખાવા માટે ભેગા આવ્યા હતા ને એ જ કાઢશે. એટલે નથિંગ કમ્સ વિથ યુ. તો આટલું બધું અટેચમેન્ટ શું કામ રાખવાનું? વ્યવસ્થિત કામ કરીએ અને વ્યવસ્થિત કમાઈએ, રહીએ પણ વ્યવસ્થિત, પણ આપી પણ જાણીએ. વોરેન બફેટ તમે જુઓ, બિલ ક્લિન્ટન જુઓ, આજે 30, 40, 50 અબજ ડોલર આપી દેવા. આપણા અઝીમ પ્રેમજી જુઓ, 50-60 અબજ ડોલરનું ડોનેશન પ્લેજ કરવું, એન્ડાઉમેન્ટ્સ, અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન. તો લોકો એ વિચાર ને, અને એ લોકોના કમાયેલા પૈસા છે, બાપદાદાના ઉપરથી નહોતા આવેલા. અને બધા એવા છે કે જેમણે કઈ બાપદાદાનો ધંધા ઉપર પણ બેસીને ધંધો વિકસાવ્યો એવું પણ નથી. આખી નવી લાઈન પોતે ચાલુ કરેલી છે બધાએ. તો એ લોકો આપણે આટલું આપી શક્યા. નક્કી જ રાખવાનું, કમાઈ એના 10% ધર્મ માટે વાપરવાના છે, સમાજ સેવા માટે વાપરવાના છે, અને દર મહિને વાપરી નાખવાના. પેલું કે 31મી જાન્યુઆરી જરા 31 માર્ચે બેલેન્સ શીટ તૈયાર થાય ને પછી આપું. તું લોભ્યો છું, નહીં આપી શક. તું 31મી માર્ચની રાહ જોઈશ ને એટલે તારાથી નહીં જપાય, કારણ કે એ વખતે રકમ બહુ મોટી થઈ ગઈ હશે. આટલા બધા આપવાના. એમ કે દર મહિને છે ને નક્કી જ રાખવાનું, 31મી તારીખે ચેક આપી જ દેવાનો કે મારે દર મહિને મારી આવક પ્રમાણે દશાંશ છે જ. તો તમને જીવનમાં કર્યાનો આનંદ આવશે. ધેટ શુડ બી યોર એટીટ્યુડ ટુવર્ડ્સ મની. મોટામાં મોટો ડિઝીઝ 21મી સદીનો આ છે કે વી હેવ ઓવર ઇન્ફેચ્યુએશન ટુવર્ડ્સ મની. મનીને આપણે એટલો બધો પાવર આપી દીધો છે ને, આપણા જીવનનું બધા કાર્યો એ જ નક્કી કરે, નિર્ણયો એ જ લે છે, સંબંધો હોય, કામ હોય, બધું જ. પણ બહુ શાંતિથી મની, તમે વિચાર કરજો, મની કેન બાય યુ 100 થિંગ્સ ટુ બીકમ હેપી. ફ્લેટ ને મર્સિડીઝ ને બધું પૈસા જ લાવે છે. રાડોની ઘડિયાળ પણ એ જ લાવે છે સુખી થવા માટે. પણ બીજી 100 વસ્તુ એવી છે ને કે જે પૈસો નથી લાવી શકતી, અને એની વધારે જરૂર છે. મિત્રતા, પ્રેમ, ફેમિલી, વેલ્યુઝ, આ બધું પૈસાથી નથી આવતું. બહુ શાંતિથી આ 2 લિસ્ટ બનાવજો એટલે ખબર પડશે. મની કેન બાય યુ ગુડ બેડ્સ બટ કેનોટ ગેરંટી યુ અ ગુડ સ્લીપ. માઇકલ જેક્સન $94,000 પલંગ ઉપર સૂતા હતા. 94,000 USD. 50 લાખનો પલંગ થયો. તે શું હશે 50 લાખના પલંગમાં? તો એ 10 સ્લીપિંગ પિલ લે ને ત્યારે માંડ કલાક 2 કલાક સૂતા હતા. અને છેવટે 50 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. એમના પોસ્ટમોર્ટમમાં 1000 કરતા વધારે પ્રકારની ડ્રગ્સ બ્લડમાં દેખાણી. તો શું કરવાના? 6000 એકરનું ફાર્મ હાઉસ કેલિફોર્નિયામાં. આપણે અહીંયા જેટલા બેઠા છે ને, આપણા બધાના ફ્લેટનું વેલ્યુએશન ભેગું કરીએ ને, એ ખાલી 6000 એકરનું કેલિફોર્નિયામાં એનું ફાર્મ હતું. શું કરવાનું? એટલે બહુ જીવન શાંતિથી વિચાર. 70-80 વર્ષની રમત છે. એમાં આપણે ઘણા બધાને 30, 40, 50, 60 થઈ ગયા. એવરેજ લાઈફ ઇન્ડિયામાં મેલની 58 છે ને ફિમેલની 54 છે. એટલે એની ઉપર જેટલા થયા અને બેઠા હોય એ બધા સમજવાનું કે અત્યારે ઓવરડ્યુટ ચાલે છે. ગમે ત્યારે દોરી ખેંચી લે. એટલે બધા એક્સટેન્શન ઉપર જ છો. એ બધા જે આ ઉંમરથી વધારે વાળા હોય, આ બધા હાલ હકીકત છે. 70-80 વર્ષની આ રમત છે ને, રમતા આળવી જોઈએ, નહીં તો જીવનમાં સંતોષ થાય. અને બહુ જ અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, when the game of chess is on, the king has the power and the pawn obeys the order. જ્યારે ચેસની રમત ચાલુ હોય ને, ત્યારે રાજા પાસે રાજાની સત્તા હોય, અને જે પેલું પેદું હોય ને આગળની આખી લાઈન પેદાની, એ બધા એનો ઓર્ડર ફોલો કરે. બટ when the game of chess is over, the king and the pawn, they go in the same box. ચેસની રમત પૂરી થઈ જાય ને એટલે રાજા હોય કે પેદું હોય, બંને એક જ બોક્સમાં પેક થઈને જવાનું. એકવાર આમ થઈ ગયો એટલે
લાઈનમાં પેકિંગ. એટલે અહમ ઓછો રાખીને થોડી આવી સેવા ભાવનાથી જીવવું, આ ખૂબ સરસ વાતો આ બધી પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ સમજાવતા. આજે અમારા ગુરુવરી છે મહંત સ્વામી મહારાજ, એ સમજાવે છે ભગવાન પ્રત્યેની ભક્તિ અને સેવા. છેલ્લી 5 મિનિટ વાત કરીને આપણે પૂરું કરીએ કે ભગવાન પ્રત્યેનો આપણો અભિગમ એ હંમેશા શ્રદ્ધા અને ભક્તિનો રાખવો. નાસ્તિકપણાના અભિગમથી કોઈને લાભ થયો નથી ને થવાનો નથી. ઇટ્સ એડવાઇઝેબલ ટુ બિલીવ ઇન ગોડ ધેન નોટ ટુ બિલીવ. ઇટ્સ ઓલવેઝ એડવાઇઝેબલ ટુ બિલીવ ઇન ગોડ ધેન નોટ ટુ બિલીવ. ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ હોય તો જીવનમાં આનંદ તો આવે છે. અને તમે તર્કથી વિચારો, લોજિકથી વિચારો, એ વિષય જુદો છે. તમને નાસ્તિકમાં નાસ્તિક કોઈ માણસ હોય ને એને મારી પાસે લાવજો, હું 10 મિનિટમાં એની સમજણ ફેરવી નાખીશ. તર્કથી, વિજ્ઞાનથી, લોજિક એન્ડ સાયન્સ, એ બધું જ આજે ભગવાનના અસ્તિત્વની અને કર્તાપણાની પ્રતીતિ આપે છે. 400 વૈજ્ઞાનિકો બેઠા તેને મેં ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો, 400 માંથી એક જવાબ ના આપી શક્યા. મેં કહું પૃથ્વી આમ ફરે છે, ધારો કે કાલ સવારથી થોડીક ધીમી પડી જાય તો તમે બધા ભેગા થઈને કરો શું? એ તો કહો. તમે નાસાના બધા વૈજ્ઞાનિક, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન, નાસા, ઈસરો, યુરોપિયન સ્પેસ એજન્સી, બધા ભેગા થાવ, તમારાથી કંઈ થાય એમ છે? તમારા પાસે કઈ પાના પકડ ખરા? આ દેશી ભાષામાં પૂછું છું કે પાછી એને ઓરિજિનલ સ્પીડ ઉપર લાવી શકીએ. અને ધારો કે સ્ટેગરિંગ ચાલુ થયું, સ્પીડમાં ફરે પછી ધીમી ફરે, સ્પીડમાં ધીમી ફરે, તો કેટલી ઉપાધિ ખબર છે? પહેલી ઉપાધિ કહું, આજે દિવસ 40 કલાકનો હોય ને રાત 3 કલાકની હોય. કાલે દિવસ 15 કલાકનો થાય ને રાત 70 કલાકની થઈ જાય. તો ખાવું ક્યારે? ઉઠવું ક્યારે? હું તો પેમેન્ટ ક્યારે કરવું? તારીખ નક્કી ના થાય ને. પરમ દિવસે પાછો દિવસ 10 કલાકનો, રાત 22 કલાકની, પાછા પછીના દિવસે દિવસ 90 કલાકનો જતો રહે અને રાત અડધો કલાકની થઈ જાય. આપણી આખી બાયોલોજી સિસ્ટમ શરીરની બગડી જાય, ખબર છે? બધું પતી જાય. આ તો મેં એક વાત કરી, આવી 5-7 આઈટમ એમને કીધી એટલે બધા વૈજ્ઞાનિકો ના વાત તો બરોબર છે, કોઈક સુપર નેચરલ ફોર્સ આને કંટ્રોલ તો કરે છે, નહીં તો આ શક્ય જ નથી આ સિસ્ટમ. આપણા જે બ્લડ કેરિંગ વેસલ્સ છે ને, આર્ટરીઝ અને વેઇન્સ, એ બધાને એક લાઈનમાં મૂકો ને, એવરેજ હાઈટ ગણો કોઈ પણ વ્યક્તિની, ધારો કે 5 ફીટ 4 ઇંચ અને 65-70 કિલોનું વજન, એટલે નોર્મલ હ્યુમન બિંગ, એની બધી બ્લડ કેરિંગ વેસલ્સ, આર્ટરીઝ અને વેઇન્સ તમે એક લાઈનમાં મૂકો, ટોટલ લેન્થ 60,000 માઇલ્સ. શું વાયરિંગ છે આ શરીરમાં! ઓપ્ટિક ફાઈબર તો શું જીવો નાખે છે. આ જુઓ ને, આ વાયરિંગ, આટલા શરીરમાં 60,000 માઇલ્સ ઓફ વાયરિંગ. શું રચના છે ભગવાનની! માણસનું અભિમાન ઉતરી જાય ને એટલે દરેક પશુ અને દરેક પંખીને ભગવાને એક આઈટમ માણસ કરતા વધારે મૂકેલી. તમે શાંતિથી વિચારજો હવે આ સ્ટેટમેન્ટ. દરેક પશુ પંખી પાસે એક આઈટમ ભગવાન એવી મૂકી છે ને માણસનું અભિમાન ઉતારવા માટે, પણ આપણે એ સમજતા નથી, સવડી દ્રષ્ટિ નથી. કીડીને ગળપણ ઓળખવાનો જે પાવર છે ને એની પાસે, તમે અત્યારે અહીંયા કઈ નથી, કીડી હમણાં એક સાકરનો કટકો મૂકો એટલે 15-25 હમણાં અડધો કલાકમાં ભેગા થઈ જાય. ક્યાંથી આવે છે આપણને ખબર નથી. પણ વૈજ્ઞાનિકોએ શોધ્યું કે માણસની જીભ ઉપર ગળપણને ઓળખવાનો જે પાવર છે, જેમ આપણે કોઈ ગળી વસ્તુ જીભ પર મૂકીએ ને આપણને આમ સેન્સ આવે, અચ્છા આ ગળી છે એમ, એના કરતા 300 ગણો વધારે પાવર કીડી પાસે છે. 300 ટાઈમ્સ. હવે આપણું અભિમાન ઉતરી જાય એમ છે કે નહીં? અને શું એ લોકોની કોમ્યુનિકેશન સિસ્ટમ છે! હા, વોટ્સએપ ઝાંખું પડે, વોટ્સએપ ઝાંખું પડે, શું કમ્યુનિકેશન સિસ્ટમ! જો કીડી એકવાર એક જગ્યાથી અને ગળપણ જોઈને પછી એના કમ્યુનિટીને કહેવા માટે જાય ને તો ખાલી સામસામે એમ ટચ થઈને જતી રહેશે. એમાં બધો ડેટા ટ્રાન્સફર, ગૂગલ મેપ ટ્રાન્સફર, લાઈવ લોકેશન ટ્રાન્સફર.
લાઈવ લોકેશન પણ ટ્રાન્સફર થઈ, આ જગ્યાએ ખાંડ પડેલી છે, ગો. અને એની ખાનદાની તો જો, ગળપણ જોવે એટલે આખા ગામને ભેગું કરે. તારી જેમ નહીં એકલા ખાઈ લેવું માણસની જેમ. હા તો કે આ એક ધંધાની માહિતી મળી ને હું જ એકલો બધી મલાઈ ખાઈ લઉં. એટલે આપણા કરતા કાગડા સારા. કાગડા કઈ ખાવાનું જોવે ને જોશથી કાં કાં કરો, આખા ગામને જ્ઞાતિને ભેગું કરે. કીડી અને કાગડાની પણ આપણા કરતા વધારે ખાનદાની હોય છે. શું કમ્યુનિકેશન સિસ્ટમ છે કીડીઓની. એમાં પાછી એ લોકોની જ્ઞાતિ હોય છે. આ બધું સંશોધન થયું છે. એમાં રાજા ને રાણી હોય છે, એના પ્રિન્સ ને પ્રિન્સેસ હોય છે. પછી એનો પદવીદાન સમારંભ થાય છે. રાજા મૃત્યુ પામે અથવા રાણી મૃત્યુ પામે ને બીજી રાણી મુકાય ને ત્યારે એનો આખો એક સમારંભ થાય, વ્યવસ્થિત કાર્યક્રમ થાય છે. બોલો, આખી એની પણ એક દુનિયા છે. આ એરપોર્ટ ઉપર સ્નિફર ડોગ્સ હોય છે ને, એ લોકોને ટ્રેન કર્યા હોય છે. એને સ્મેલ એટલે 50, 70 ને 100 ફૂટ સુધી કોઈના બેગમાં આટલું પણ ડ્રગ હોય ને દોડીને પગ પકડે, એટલી પાવરફુલ હોય એની સ્મેલ. યુરોપમાંથી ઈલ માછલી નીકળે, એટલાન્ટિક મહાસાગર ક્રોસ કરીને છેક અમેરિકા જાય 5000 કિલોમીટરનું સ્વિમિંગ કરીને. અને ત્યાં એમ લોકોની એ પહોંચે ત્યારે એ લોકોની મીટિંગ ટાઈમ હોય, સિઝન હોય. ત્યાં એ લોકોના બચ્ચા જન્મે એટલે બચ્ચાને મૂકીને પાછા યુરોપ આવતા રહે. હવે એ લોકોને એવું માણસને એવી સિસ્ટમ હશે. એ બચ્ચા મોટા થાય ને, એ બચ્ચા 5000 કિલોમીટર સ્વિમ કરીને યુરોપ પાછા પોતાના હોમ ટાઉન આવી જાય મા બાપ પાસે. હવે એને રસ્તો, આપણે તો અમારે તો ખાલી દાદરથી અમૂલક અમીચંદમાં આવતું, એમાં મેં ગૂગલ ચાલુ કરેલું. તો આને 5000 કિલોમીટર્સ ફ્રોમ યુરોપિયન કોસ્ટ ટુ ઈસ્ટ અમેરિકા, અને એટલે અમેરિકા ઈસ્ટ કોસ્ટ, અને અમેરિકા ઈસ્ટ કોસ્ટથી યુરોપમાં આવવા માટે એને કોઈ ગૂગલ મેપ નહીં, કશું જ નહીં, ને આવી જાય છે. શું સેન્સ હશે? સાઇબેરિયાથી બર્ડ્સ એક નાલ સરોવર આવે છે, 5, 7, 8 કિલોમીટરનું ફ્લાઇંગ. તું કે 20 દાદરો એક ચડ લિફ્ટ નથી, લે આમ ઉભો રહી જાય, કેડે હાથ દઈને. અલે આજે 25 વર્ષનો થયું, કેડેનો હાથ દે છે તું? કઈ ખનિક તો જાડીઓ થઈ ગયો છું. એટલે ભગવાનનું આ કર્તવ્ય છે, એ સ્વીકારવાનું ને એમને પ્રત્યે શ્રદ્ધા ને ભક્તિ રાખીએ તો જીવનમાં ઘણા બધા આપણને અદ્ભુત લાભો પ્રાપ્ત થાય છે. પહેલો લાભ છે ભગવાનને કરતા હરતા જાણવાના. If somebody asks you what is faith in God, answer is just one line. Whatever has happened in my life so far, whatever is happening and whatever will happen, happens with the wish of God, happens for my good, and if I take it that way, it will happen for my progress. મારા જીવનમાં જે કંઈ ઘટના અત્યાર સુધી બની છે, બની રહી છે અને બનશે, એ ભગવાનની ઈચ્છાથી બને છે, મારા સારા માટે બને છે, અને હું એ દ્રષ્ટિકોણ રાખીશ તો એ મારી પ્રગતિનું પણ કારણ બનશે. તો શાંતિ રહે, સ્થિરતા રહે. લંડનમાં મારે મંદિર કરવું હતું, હેરોમાં અમે જમીન પણ લીધી. આડોશી પાડોશીએ કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે ને પ્રાઇવેસીને પીસ અમારે જતા રહેશે. કોર્ટ કેસીસ ચાલ્યા, સિગ્નેચર કેમ્પેન થયું, અને કોર્ટનું રૂલિંગ આવ્યું કે BAPS આ જગ્યા ઉપર મંદિર નહીં બનાવી શકે. ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં હતા, લંડનથી અમારા ટ્રસ્ટીએ ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા. પ્રમુખ સ્વામી ફર્સ્ટ રિસ્પોન્સ, ધીસ વોઝ અ સેટબેક. પ્રમુખ સ્વામીનો પહેલો રિસ્પોન્સ, ચહેરા પર એક લકીર ફરી નહીં, જેવી ભગવાનની ઈચ્છા, સ્થિરતા, શાંતિ. સેકન્ડ રિસ્પોન્સ કે આપણે તો આપણો પુરુષાર્થ બધો મૂકી દીધેલો, પ્રયત્ન બધો કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. કેટલી સરસ સમજણ છે આ અભિગમ. અને ત્રીજી વાત બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે લંડનમાં મંદિર કરવું છે, એટલે કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો. અને બીજી અમે નિઝડનમાં શોધી 1995માં ત્યાં ભવ્ય મંદિર બન્યું, ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન પણ ગોઠવાયું. અને 1995માં રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. દુનિયાની 8મી અજાયબી સમાના મંદિર છે નિઝડનમાં, લંડનમાં. એટલે સ્થિરતા, ઝાટકો આવે, સેટબેક આવે, 10 દુઃખ મોટા લખી રાખવાના.
એમાંથી 2 તો બધાને આવે છે, પછી શું રોવાનું? તમારો દીકરો 22 વર્ષની ઉંમરે કાર એક્સિડન્ટમાં મૃત્યુ થઈ શકે છે. ધેર ઇઝ અ પોસિબિલિટી. થાય છે લોકોને આવું? યસ. તમારી દીકરી લગ્ન થયા પછી 3-5 વર્ષ પછી છૂટાછેડા થાય, ડિવોર્સ થઈને ઘરે આવી શકે છે. યસ ઓર નો? થઈ શકે છે. તમારો ધંધો છે એમાં તમારો પાર્ટનર તમને દગો દે અને કરોડો રૂપિયાનો લોસ જાય, એવું થઈ શકે છે. ધેર ઇઝ અ પોસિબિલિટી. યસ ઓર નો? તો આવા 10 મોટા દુઃખ લખી રાખવાના, આ 10 માંથી 2 તો બધાને આવે છે. લાઈફ ઇઝ અ પેકેજ ડીલ. કર્મચારીઓને જે પેકેજ આપવામાં આવે ને, એમાં 70% એને ગમે, 30% ના ગમે. પણ પેલું 70% લાભ લેવો ને તો 30% ના ગમતું હોય ને એ પણ લેવું પડે. એમ લાઈફ ઇઝ અ પેકેજ ડીલ. અમે છે ને 1996માં ત્યાં અમેરિકામાં ફેમિલી શિબિર માટે ગયેલા. ત્યાં ન્યુયોર્કમાં ફેમિલી શિબિરમાં હતા. તો એક જણે એમને એક બહુ સરસ માહિતી આપી કે એ વખતે તો એને મોબાઈલ ફોન નવા શરૂ થયેલા, કે સમય અહીંયા લેન્ડલાઇન ઉપર એક સરસ ઓડિયો એંગેજ હોય ને સામેવાળી વ્યક્તિ, તો સરસ ઓડિયો વાગે છે, સાંભળવા જેવી છે. પછી આઈ હર્ડ ઇટ. એમાં બહુ સરસ બોલતા હતા, મને એ વાક્ય બહુ ગમી ગયું. એમાં એવું બોલતા હતા કે લાઈફ છે ને એ ચોકલેટ બોક્સ જેવી છે. એ વખતે છે ને અમેરિકામાં ચોકલેટ બોક્સીસ બાળકો બર્થડે ગિફ્ટ તરીકે આપી શકાય બાળકોને. ચોકલેટ બોક્સ આવે, અંદર બધા પ્રકારની ચોકલેટ હોય. પણ મજાની વાત એ છે કે ઢાંકણું ના હોય, એ ખોલી ના શકાય. એક નાનું ગોળ કાણું હોય ને એટલું ખાલી પડે, અને નાનો બાળક હોય ને, મોટાની નહીં, નાના બાળકની જ આંગળી અંદર જઈ શકે. અને રોજ સવારે એને બહુ મહેનત કરીને એક ચોકલેટ બહાર કાઢવાની. આ સમજવા જેવી વાત છે. નાના બાળકે નહીં, આપણે આંગળીથી જેમ બહાર કાઢો, મહેનત કરીને બહાર કાઢવી પડે. પણ એવું નક્કી નહીં કે એને ગમતી હોય કલર રેપરનું અને જેવી ગમતી હોય એવી જ નીકળે. મહેનત કરીને બિચારો બહાર કાઢે. પછી બહુ જ સરસ વાક્ય લખેલું, એટલે બોલતા હતા, અમે વર્ણન કર્યું. વાક્ય એવું હતું કે લાઈફ is a box of mixed chocolates. Every morning you have to put your finger inside to get one chocolate. It demands work. એટલે થોડું મહેનત માંગી લે. પછી છેલ્લું વાક્ય અદ્ભુત હતું, એ મુખ્ય અભિગમ જીવન પ્રત્યેનો. You don't know which chocolate will come out, but whichever comes out, eat and enjoy. તમને ખબર નથી કઈ ચોકલેટ બહાર આવશે, એનું રેપરનો કલર તમે ગમે કે ના ગમે, રેપર ખોલ્યા પછી એનો અંદરનો કલર ગમે ના ગમે, એનો ટેસ્ટ ગમે ના ગમે, ઓછો ગમે, પણ મહેનત કરીને પછી જે ચોકલેટ હાથમાં આવી એને ખાતા શીખો, અને ખાતા ખાતા એનો આનંદ લેતા પણ શીખો. ચોઇસ ઇઝ યોર્સ. મેક અ ગુડ ચોઇસ, સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન લાઈફ. CCC. If you don't make a good choice, it will be CCD. ખબર પડી? If you make a good choice, it is CCC. Make a good choice, so you stand a good chance for a great change. And if you don't make a good choice at the right time,